સંબર ભાવનાની વાત કરું. આશ્રવ કર્મના ખુલ્લા દરવાજા, પાપના ખુલ્લા દરવાજા. સંબર એ દરવાજાને વાંચવાની ક્રિયા. આશ્રવ નિરોધ સંબર. આશ્રવનો નિરોધ કરવો, આશ્રવ એટલે કર્મો, એની આવકને રોકવી, એનું નામ સંબર. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચારે વાના એને દૂર કરવા માટે પહેલા તો અવિરતિની વાત કરીએ તો ઇન્દ્રિયોને સંયમિત કરીએ, જ્યાં ત્યાં ભટકવા ન દઈએ. જીભ, આંખ, કાન, આ ત્રણ વાલા જ્યાં ને ત્યાં ભટકતા હોય એને કંટ્રોલ કરીએ. અવિરતિ આપોઆપ શમી જાય ને વિરતિ આવે. દર્શન, મારે સાચું દર્શન મેળવવું છે, મારે યથાર્થ અને યોગ્ય દર્શન મેળવવું છે. ખોટા ખોટા દર્શન અને અનિષ્ટના દર્શન કરીને મેં મારા અનંત જન્મો ગુમાવે. હવે મારે યથાર્થ દર્શન. તો દર્શન એનાથી મિથ્યાત્વનો ક્ષય, અવિરતિનો ક્ષય કરવા માટે સંયમ અને વિરતિ અને પાંચેય ઇન્દ્રિયોને વશ કરવાની વાત. અને કષાય, ક્રોધમ ક્ષાંત્યા, ક્ષમા ધારણ કરો ને ક્રોધ દૂર થાય. કોમળતા, મૃદુતા ધારણ કરો ને અહંકાર દૂર થાય. અકડાઈ કોમળતાથી જ દૂર થાય. સરળતા કેળવો અને માયા પ્રપંચ ઓછા થાય. અને સંતોષ, બસ મને ઘણું મળ્યું, હવે મારે સંતોષ કેળવવો છે, આનાથી લોભ દૂર થાય. તો આવી રીતે કષાયને દૂર કરવા. અને ત્રણ ગુપ્તિ, મન ગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ. મનને જ્યાં ત્યાં ભમવા દેવું નહીં, વાણીને જ્યાં ત્યાં વેડફવી નહીં, અને કાયાને જ્યાં ત્યાં ભટકાવવી નહીં. આ છે ત્રણ ગુપ્તિ. અને એ ત્રણ ગુપ્તિથી મન વચન કાયાના યોગરૂપી આશ્રવોને આપણે સમાવી શકીએ. અને ચાર પ્રકારના અશુભ ધ્યાન એને દૂર કરવા, ઉપશમ રસને કેળવવો અને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, અનેક પ્રકારના ગુરુ ભગવંતોના શુભ ઉપદેશ એને ગ્રહણ કરવા અને જીવનમાં એનું યથાશક્ય આચરણ કરવું, સામાયિક કરવા, ભક્તિ કરવી પ્રભુની, દેવગુરુની વૈયાવચ્ચ કરવી. આ બધા જ સંબર ભાવના કારણો છે. અને આ સંબર ભાવના કારણો એક જ વાત શીખવાડે છે કે ખોટું છોડવું અને સારું શીખવું, અશુભનો ત્યાગ કરવો અને શુભનો આદર કરવો. આ છે સંબર ભાવ.